जय। जानकी भवानी मैया की जय। ગોસ્વામી તુલસીદાસ મહારાજને રામાયણ રચ્યું છે એની અંદર રામનો મહિમા છે. એમાં રામની ધૂનો રામનો જે રામાયણની અંદર જે કાંડ છે એ 7 કાંડ છે. એ 7 કાંડની અંદર પહેલું બાલકાંડ છે કે જેમાં રામનો જન્મ એના વિશેનું વર્ણન છે. બીજો છે અયોધ્યાકાંડ. અયોધ્યાની અંદર રામનું જે ચરિત્ર છે એના વિશે વાત કરેલી છે. ત્યાર પછી અરણ્યકાંડ, જંગલની વાત, જેમાં જંગલમાં જવાનું થાય છે એ જંગલનું કાંડ છે, એના વિશેની વાત છે. ત્યાર પછી કિષ્કિંધા, જંગલમાં જે સુગ્રીવનું રાજ છે, વાલીનું રાજ, એની અંદર એમને જવાનું થાય છે. કિષ્કિંધા રાજની અંદર સુગ્રીવ જોડે એમની દોસ્તી થાય છે. એમાં હનુમાનજી પણ સહાયક બનતા હોય છે, એ વાત કરેલી છે. ત્યાર પછી સુંદરકાંડ, જેમાં હનુમાનજીની ભૂમિકા વધારે છે. સુંદરકાંડ આપણે હાલ જે વાત કરી હનુમાનજીનું, હનુમાન ચાલીસા એ સુંદરકાંડમાં આવી જાય છે. ત્યાર પછી યુદ્ધકાંડ છે, લંકાની અંદર યુદ્ધ થાય છે, એનું આખું વર્ણન છે. અને છેલ્લે ઉત્તરકાંડ છે. ઉત્તરકાંડમાં જે સીતા આવે છે એમને અગ્નિ પરીક્ષા આપવી પડે છે, એ બધી વાતો થાય. એ ટૂંકમાં કહેવાનો મતલબ કે જે રામાયણની અંદર 7 કાંડ છે એ એક 7 જહાજ જેવું છે. આપણે સંસાર સાગરની અંદર જે તરવા માટે એક મોટું જહાજ હોય તો કોઈ પણ એક તમે કાંડનો અભ્યાસ કરો તો પણ આખું સંસાર સાગર તરી જાય એવું છે. તો આ તો 7 કાંડ છે, 7 જહાજ છે. 7 જહાજ તો પૂરો બ્રહ્માંડ તારી નાખે, કરી શકાય એવી વાત અહીંયા કરવામાં આવી છે. બીજી વાત કે આપણે બાળકોએ જાણવા જેવું છે કે હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર જે આપણે 4 ધામ છે, તો 4 ધામ તો ઘણા મોટા ભાગના આપણે જાણીએ છીએ. એક દ્વારકાની અંદર છે, તો આપણે દ્વારકાપુરી ધામ છે. બીજું ઉત્તરની અંદર બદ્રીધામ છે. કેટલાકે પ્રવાસ કર્યો છે, બદ્રી કેદારની વાતો કરીએ છીએ આપણે. અને આ બાજુ જગન્નાથપુરી છે. જગન્નાથપુરી પણ એક ધામ છે. અને નીચે રામેશ્વર છે. રામેશ્વરનો પણ કેટલાકે પ્રવાસ કર્યો. એટલે આ 4 ધામ મુખ્ય છે. એના સિવાય ઉત્તરનો 4 ધામ આપણે જે કહીએ છીએ 4 જુદા છે. એ બદ્રી કેદાર, યમનોત્રી અને જમનોત્રી, એ 4 છે, એની વાત છે. એ જ રીતે આપણી મોક્ષપુરીઓ કહીએ છીએ કે જે મોક્ષ આપનાર પુરીઓ, એમાં અયોધ્યાપુરી, જ્યાં રમેશભાઈને બધા હમણાં જે અયોધ્યાપુરીનું જે નવું નાવીન્ય આપ્યું છે, રામનું જે આખું ઊભું કરવામાં આવ્યું છે, આખું સ્થળ બની ગયું, પ્રવાસન સ્થળ બની એવું કહી શકાય. જન્મભૂમિની જે આખું પોતાનું સ્વતંત્ર થઈ ગયું. હિન્દુ સનાતનનું આખું જે મૂળ બીજ છે તો એ સાબિત થઈ ગયું. ત્યાર પછી મથુરાપુરી છે. ત્યાર પછી માયાપુરી, કાશી, અવંતિકા, જેને આપણે ઉજ્જૈન કહીએ છીએ. ઉજ્જૈન મહાકાલ છે, એ 12 જ્યોતિર્લિંગ છે, એમાંનું એક છે મહાકાલ. કેટલાક દર્શન પણ કરી આવ્યા છે. પછી દ્વારકાપુરી, એ 7 પુરીઓ છે. એટલે એમાંથી આપણે ઘણા બધા દર્શન કરેલો હોય એ જરૂરી છે આપણે હિન્દુ ધર્મ તરીકે. ત્યાર પછી ચિરંજીવીઓ કોણ? ચિરંજીવી માણસ અત્યારે પણ જે આપણને દેખાય છે હનુમાનજી, એમાં અશ્વત્થામાનો સમાવેશ થાય છે. પછી દાનવીર બલિરાજા, પછી વ્યાસમુનિ થઈ ગયા. વ્યાસમુનિએ જે 18 પુરાણ લખ્યા છે અને મહાભારત પણ એમને લખેલું, વ્યાસમુનિ. ત્યાર પછી હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ, આ બધા કેવા છે? ચિરંજીવી. એમાં હનુમાનના તો આપણને ઘણી અનુભવ થતા જ હોય છે. અને એવું કહેવાય છે કે જે આપણે ભક્તો રામની ભક્તિ કરીએ તો રામ ભગવાન આપણી મદદ આપતા હોય છે. પણ એક ભક્ત એવા થઈ ગયા કે જે રામની ભગવાનની મદદમાં, તો હનુમાનજી પોતે એ ભગવાનની મદદમાં, એ ભગવાન એમના ઋણી છે. બોલો, આપણે ભગવાનના ઋણી છીએ, ભગવાન આપણા ઋણી, આપણે ભગવાનના ઋણી છીએ. પણ વાસ્તવમાં હનુમાન એવી વ્યક્તિ છે, એવા ભગવાન છે કે જે ભગવાન કરતો પણ વધી ગયા, ભગવાન એમના ઋણી થઈ ગયા. એટલે ભગવાનને વચન માગવાનું કહ્યું હતું. એટલે કે ભગવાન એ હનુમાનજી મારા વચન કહ્યું માગવું નહીં, તમે મારા હૃદયમાં રહો તો બધી આપશે. એટલે આપણે જોઈએ છીએ અત્યારે ભારતની અંદર, દુનિયાની અંદર જે બધા ભગવાનના જે મંદિરો છે એમાં સૌથી વધારે કોના છે? હનુમાનજીના. એટલે ભગવાન કરતો ભક્ત વધી ગયા છે. એનું આ ઉદાહરણ છે, એક જીવતું જાગતું ઉદાહરણ કહેવાય. ત્યાર પછી બીજી એક વાત કરીએ તો આપણે જે 4 યુગ કહીએ છીએ. પહેલો સતયુગ હતો. સતયુગની અંદર માનવનું આયુષ્ય 1 લાખ વર્ષનું હતું. ત્યાર પછી બીજા નંબરમાં આવ્યો ત્રેતાયુગ, જે રામનું યુગ કહેવાય. એમાં 10,000 વર્ષનું આયુષ્ય હતું દરેકનું. ત્યાર પછી આવ્યું દ્વાપર યુગ, કૃષ્ણનું યુગ કહેવાય છે. એમાં આયુષ્ય હતું 1000 વર્ષનું આયુષ્ય હતું. ત્યાર પછી કલયુગ છેલ્લે, એમાં 100 વર્ષનું આયુષ્ય છે. 100 વર્ષ એટલે એક્ઝેક્ટ 100 વર્ષ નહીં, કોઈ 108, 105 જીવે, કોઈ 80, 90 પણ જીવે. તો 100નો અંદાજ છે.
એટલે 4 યુગની અંદર આજનું વિભાજન થયેલું છે. પરંતુ એમાં એવું કહી શકાય કે પહેલાં જે સતયુગની અંદર જે તપ કરતા લોકો મંત્ર એક હતો. કોઈ મંત્ર લઈને તપ કરતા, એક પગે કરતા, કોઈ રાક્ષસો બી કરતા, ગમે તો મંત્રનું મહત્ત્વ હતું. ત્યાર પછી ત્રેતાયુગની અંદર યજ્ઞોનું મહત્ત્વ, યજ્ઞો કરતા, રામ બધા યજ્ઞો કરતા, અશ્વમેઘ યજ્ઞ, બીજા બધા યજ્ઞો કરતા. ત્યાર પછી દ્વાપર યુગમાં પૂજાપાઠનું મહત્ત્વ હતું, પૂજાપાઠ કરતા. અને સતયુગની અંદર નામ સ્મરણનું મહત્ત્વ, નામ સ્મરણ કરે એટલે ભગવાન તમારા હાજર થઈ જતા. એ રીતે જે કલયુગ છે 4,32,000 વર્ષનું હતું. ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો, અરે સોરી દ્વાપર યુગ આવ્યો, તો એના કરતાં 2 ગણો સમય, કલયુગ કરતાં 2 ગણો, ત્રેતાયુગમાં 3 ગણો સમય, કલયુગના કરતાં 3 ગણો સમય, અને ચતુર્યુગ એટલે સતયુગની અંદર એના કરતાં 4 ગણો સમય. એને બધું ભેગું થાય 4 યુગ તો મહાયુગ કહેવાય, મહાયુગ કહેવાય. અને ગણતરી કલ્પ નામના એક દેશી પદ્ધતિથી કલ્પ કહેતા. કલ્પની અંદર કેવું હોય કે આ બધા યુગ આવી જાય, મહાયુગ આવી જાય 4. પણ એમાં બ્રહ્માનો ફક્ત એક દિવસ હોય તો એક કલ્પ કહેવાય, અડધો કલ્પ કહેવાય, અને રાત્રિ હોય તો અડધો કલ્પ. એટલે રાત અને દિવસ ભેગું થઈને એક કલ્પ થાય બ્રહ્માનું. પણ ક્યારે 4 યુગ ભેગા થાય, મહાયુગ થાય ત્યારે. હા, એટલે બ્રહ્માનું કેટલું જીવન કહેવાય. તો આ પ્રમાણે આ બધી બાબતો છે જે જાણવા જેવી છે. પરંતુ અહીંયા આપણે સામાન્ય વાતો કરી કે જે બાળકો પણ જાણતા થાય, એટલે આ બધી બાબતો આપણે જાણવી પડશે. અને રામની વાતો, કૃષ્ણની વાતો, શંકર ભગવાનની વાતો સમજવી પડશે. ભગવાન સ્વામિનારાયણ પોતે પણ યુપીમાં થઈ ગયા, રામચંદ્ર ભગવાન પણ ઉત્તર પ્રદેશમાં થઈ ગયા, કૃષ્ણ ભગવાન પણ. એટલે ભારત ભૂમિની અંદર ભગવાનની ભૂમિ છે, ભગવાનનો જન્મ છે. એ બહુ સાત્વિક ભૂમિ છે. બીજા દેશના લોકો પણ અહીંયા ભૂમિ પર આવે છે અને એમાં કંઈ વાઇબ્રેશન મળે છે. એવા વાઇબ્રેશન બીજા દેશમાં આવું નથી, બરાબર. તો આ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ પોતે પણ સ્વીકારી છે કે એ પોતે પણ કેટલાક વિદ્વાનો દ્વારા, એમને 1-2 માણસ વિદ્વાન તરીકે હતા, એમને વેદોનું જ્ઞાન કરાવતા. જે 4 વેદ છે આપણા, 4 વેદનું નામ ભાઈ બાળકો અમારી કોઈ જાણો? 4 વેદ કયા કયા? કોઈ જાણતું હોય તો હાથ ઊંચો કરો. આપણા 4 વેદ જાણો છો તમે? તમે કોઈ બીજી બહેનો પણ જાણતી હોય તો કહી શકશો. તો બહેનો બોલો. 4 વેદ છે, આપણે એનું જ્ઞાન છે કે 4 વેદો મહત્વના છે. ત્યાર પછી 18 પુરાણ છે. કેટલા પુરાણ? 18 પુરાણ. અને બીજું આપણે જે શંકર ભગવાનના પાર્વતી જે એમના પિતાના યજ્ઞમાં જવાનું હોય છે, એટલે આમંત્રણ વગર જવાનું ના પડે. શંકર પાર્વતી હટ કરે છે, ત્યાં જાય છે તો પ્રશ્ન બને છે કે એમને અગ્નિકુંડમાં પડતા હોય છે. એ વખતે શંકર ભગવાન ત્રિશુલ પર એમ લે છે અને ભાઈને પેલું થવાનું હોય છે, આખું પૃથ્વી રસાતલમાં જાય. એ વખતે કૃષ્ણ ભગવાન સુદર્શનથી એમના ટુકડા કરી નાખ્યા 12, પેલા 52 સોરી, તો 52 શક્તિપીઠ થયા. 52 શક્તિપીઠ. તો 52 શક્તિ ભારતમાં નહીં, એ વખત અખંડ હતું આપણું. તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ, બ્રહ્મદેશ, બાંગ્લાદેશ, આવા 7 દેશોમાં એના ટુકડા પડે છે. અને 52 શક્તિપીઠ થયા. એમાં આપણે ગુજરાતમાં 2 છે. કયા છે? 2. એક અંબાજી, અંબાજીમાં હૃદયનો ભાગ પડ્યો છે, અને એક પાવાગઢ. એ 2 છે, આપણે બધા ઘણા જાણીએ છીએ. બીજી વસ્તુ, એટલે કહેવાનો મતલબ કે સત્કર્મ કરવું, હરિભજન કરવું, સારું કામ કરી લેવું, ભગવાનનું બધું ગુણગાન ગાઈ લેવું, એમ જ બધા છે, બરાબર. એટલે અહીંયા એક મહારાજે સત્સંગમાં એવી વાત કરી હતી કે મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ, પાછળથી કોઈ મરતું નહીં. કહે છે મરી જઈશ, પાછળથી કોઈ મરતું નથી. જોવે છે આગની બળતી, આગની બળતી જોવે છે. આગ શું રાખને પણ કોઈ અટતું નથી. આગ શું રાખને પણ કોઈ અટતું નથી. બીજી વાત કરી લઉં, સામાન્ય હસવાની વાત કરી લઉં, થોડી ખસાઈ દઉં. એક બેન એના બીજી બેનના પતિ એમ કહેતા હતા કે તમારા પતિ તો એમ કે હાથી છે, તમારા ભાઈ તો હાથી છે, એમ કે હાથી જેવા. એ કેમ કે હાથી જીવતો હોય તો લાખનું હોય અને મરી જાય તો 1.5 લાખનું થાય. એ અર્થમાં વ્યંગ કરતો હતો એકબીજા. એટલે વીમા બધા ઉતરાયેલા ને એટલે. ત્યાર પછી એક પતિ પત્ની અને બાળક નદી એટલે સાગરમાં નાવા ગયા હતા. તે બધી પેલી આવતી લહેરો હતી. એટલે એની મમ્મી છોકરા કે છોકરા તું બાબા અહીંયા આવી જા, ડૂબી જઈશ, તણાઈ જઈશ. તો છોકરો કે મારા પપ્પા તને લહેરોમાં અંદર જ્યાં દૂર જ્યાં તો કે વધુ નહીં, લહેર લઈ જશે તો વધુ નહીં, વીમો ઉતરાયેલું છે, બરાબર. ચલો વાત કરીએ, થોડી ધૂન કરી દઈએ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ.
બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.